સામાન્ય વરસાદમાં જ અરવલ્લીમાં જિલ્લાના રસ્તામાં ખાડારાજ જોવા મળી રહ્યું છે। મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર ખાડા પડી ગયા છે। મરડિયા, ઇસરોલ, જીવનપુર, ટિન્ટોઈ, ખેરંચા, ખોડંબા સહિતના ગામ પાસે હાઈવે જે ખાડા થઈ ગયા છે। હાઈવેનું સમારકામ કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા જ, જો કે વરસાદના કારણે ફરીથી રસ્તા પર 2-2 ફૂટ સુધીના ખાડા પડ્યા, જેથી બાઇક ચાલકોને પણ અકસ્માતનો ભય છે। ત્યારે બિસ્માર રસ્તાને લઈ આસપાસના ગામના રહીશો અને વાહન ચાલકોએ રસ્તાના સમારકામની માંગ કરી। અરવલ્લી જિલ્લામાં થોડાક જ વરસાદે તંત્રની પોલ ખુલી છે। હાલ આપણે મોડાસા શામળાજી હાઈવે પર છીએ। જે હાઈવે થોડા સમય પહેલા જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો, સમારકામ કરવામાં આવ્યું હતું, પણ હાલ જે ગઈકાલે જે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તંત્રની પોલ ખુલી છે। હાઈવે ઓથોરિટી દ્વારા 1 મહિના પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો, પણ હાલ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। અહીંથી હજારો વાહનો રોજ અહીંથી પસાર થતા હોય છે, પણ હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જે રસ્તા પૂરવામાં પણ આવતા નથી। હાલ વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે, ત્યારે સ્થાનિકો તેમજ વાહન ચાલકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા આ જે રસ્તો છે તેનું સમારકામ કરવામાં આવે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી। અવરજ નવો રૂટ બનાવ્યો હતો, નવો રૂટ બનાવ્યો હતો અવરજ, પણ અત્યારે પાછો એક વરસાદ પડ્યો અને આખા રોડે ખાડા ખડિયાને એવું થઈ ગયું છે એમ। તો અમારે બાઇક લઈને જવું હોય ને તો રોજ તકલીફ પડે, રોજ ખાડા ટાળવા પડે છે એમ, અને બહુ તકલીફ પડે છે રોડ પર જવાની। અને મારા તંત્રને એક નિયોજન છે, કોઈ પડી જાય એક્સિડન્ટ થાય એની બીક લાગે છે એમ। મારા તંત્રને એક જ રજૂઆત છે કે આ રોડ નવું બનાવે તાત્કાલિક, અને જેટલું જલ્દી બને એટલું જલ્દી તાત્કાલિક બનાવે। છેલ્લા કેટલા વર્ષોથી આ રસ્તાનો આ રીતે જ હાલે, તો ચોમાસું આવે એટલે આ રીતે ફરી બનાવે, સોંધા મારે અને પાછું આનું આ રહે છે કોઈ। એટલે સરકારે ઇજારા ઉપર આલી દીધું, પછી કોઈ જોવાવાળું છે નહીં। આ તકલીફો ઘણી પડે છે, કોક અમે આ મજૂરી માણો છીએ, ખાડામાં પડી જઈએ તોય અમારું કોઈ જોવાવાળું નથી। એટલે સરકારશ્રીને મહેરબાની કે આ બધું રોડના કંઈ કામ ઠેકાણે લગાવે તો સારી વાત।